નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વ્યાકરણની અંદર આજે આપણે સેક્શન 2નો ટોપિક નંબર 2 નોન વર્બલ ટેક્સ્ટ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, નોન વર્બલ ટેક્સ્ટ એટલે અશાબ્દિક લખાણ. હવે અહીંયા છે એ તમને કોઈ પણ ડેટા છે, ડેટા એટલે માહિતી, કોઈ પણ માહિતી છે એ આપેલી હોય છે, એના આધારે છે એ તમારે ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે. જોઈએ, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. માહિતી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર તમારે આ ક્વેશ્ચન 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે. તમને કોઈ ડેટા છે એ આપેલો હોય છે, એના આધારે છે એ તમારે એના ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે. હવે અહીંયા પહેલું જોઈએ તો એક રિસિપ્ટ છે એ આપેલી છે. રિસિપ્ટ એટલે રસીદ. ડેટ તારીખ 12 માર્ચ 2019, 12 માર્ચ 2019. રિસીવ્ડ વિથ થેન્ક્સ ફ્રોમ મિસ્ટર ઓબ્લિક મિસિસ કીર્તિ પટેલ a sum of ₹30,000. રિસીવ્ડ વિથ થેન્ક્સ આભાર સાથે મેળવીએ છીએ. કોના તરફથી? મિસિસ કીર્તિ પટેલ તરફથી 30,000 રૂપિયા છે એ અમે મેળવીએ છીએ. 30,000 ઓનલી ટુવર્ડ્સ ધ ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટ ઓફ વર્લપૂલ રેફ્રિજરેટર. તો વર્લપૂલ કંપનીનું જે રેફ્રિજરેટર એટલે કે જે આ ફ્રીજ છે એનું જે અંતિમ પેમેન્ટ છે એ 30,000 રૂપિયા છે એ મિસિસ કીર્તિ પટેલ છે એ ચૂકવે છે. સાઇન્ડ મોહિત શેટ્ટી. તો મોહિત શેટ્ટી છે એણે આ રસીદ છે એ બનાવેલી છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ મોટી મશીનરી છે એ ખરીદો તો તમને છે એ સ્લીપ છે એ ત્યાંથી કોઈ રસીદ છે એ આપવામાં આવે છે કે તમે એટલા પૈસા છે એ આ તારીખે એટલા તમે ચૂકવ્યા છે. દુકાનના જે માલિક હોય છે એ તમને એ રસીદ છે એ બનાવીને આપે છે. તો અહીંયા આ રસીદ છે કોણે બનાવેલી છે? મોહિત શેટ્ટીએ. હવે અહીંયા 4 ક્વેશ્ચન્સ છે એ આપેલા છે, એને આધારે છે એ આપણે આ ડેટાને આધારે એના આન્સર છે એ આપવાના છે. જોઈએ, પેલો ક્વેશ્ચન છે, હુ હેઝ ગિવન ધીસ રિસિપ્ટ. આ રસીદ કોણે આપેલી છે? આ રસીદ છે એ કોણે આપેલી છે? તો મોહિત શેટ્ટી. મોહિત શેટ્ટી હેઝ ગિવન ધીસ રિસિપ્ટ. આ રસીદ મોહિત શેટ્ટીએ આપેલી છે. વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ રિસિપ્ટ. આ રસીદની રકમ શું છે? તો કેટલા હજાર છે? 30,000. તો ધ અમાઉન્ટ ઓફ ધ રિસિપ્ટ ઇઝ ₹30,000. આ રસીદની રકમ 30,000 રૂપિયા છે. હુ હેઝ પેડ ધ અમાઉન્ટ. આ રકમ કોણે ચૂકવી છે? તો આ રકમ છે એ કોણે ચૂકવી છે? અહીંયા જો ઉપર આપેલું છે મિસ્ટર અને ઓબ્લિક કરીને મિસિસ કીર્તિ પટેલ. તો અહીંયા આપણને મિસ્ટર કીર્તિ પટેલ આપેલું છે. શું આવશે? મિસિસ કીર્તિ પટેલ હેઝ પેડ ધ અમાઉન્ટ. એટલે કે મિસિસ કીર્તિ પટેલે છે એ આ રકમ ચૂકવી છે. ચોથો ક્વેશ્ચન છે, ફોર વોટ હેઝ મિસ્ટર પટેલ પેડ ધ અમાઉન્ટ. મિસ્ટર પટેલ છે એણે આ રકમ શેના માટે ચૂકવી છે? તો મિસ્ટર પટેલ હેઝ પેડ ધ અમાઉન્ટ ફોર અ રેફ્રિજરેટર. મિસ્ટર પટેલે આ રકમ ફ્રીજ માટે ચૂકવી છે કે એણે છે એ રેફ્રિજરેટર એટલે ફ્રીજ છે એ ખરીદ્યું છે, એના માટે એણે આ રકમ છે એ ચૂકવી છે. નેક્સ્ટ ડેટા સમજીએ. હવે અહીંયા આપણને એક આખું ફેમિલી છે, એના નામ છે એ આપેલા છે. સુરેશભાઈ અને નેહાબેન એ બંને હસબન્ડ વાઈફ છે. સુરેશભાઈને 2 છોકરા, ગૌરવ અને પ્રતીક. ગૌરવની પત્નીનું નામ છે સંધ્યા અને પ્રતીકની પત્નીનું નામ છે ગીતાંજલિ. હવે ગૌરવ અને સંધ્યા એમને એક છોકરી ટીના અને ગીતાંજલિ અને પ્રતીક એમને એક છોકરી અને એક છોકરો અમન અને છોકરીનું નામ છે જાસ્મીન. હવે અહીંયા નીચે આપણને છે એ 4 ક્વેશ્ચન્સ આપેલા છે. પહેલો ક્વેશ્ચન જોઈએ, હાઉ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન ડઝ સુરેશભાઈ હેવ. ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે પરપોતા, દીકરાના દીકરા. તો સુરેશભાઈને કેટલા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે?
તો કેટલા છે? 3. સુરેશભાઈ હેઝ 3 ગ્રાન્ડચિલ્ડ્રન. સુરેશભાઈને 3 ગ્રાન્ડચિલ્ડ્રન છે. બીજો ક્વેશ્ચન છે, હાઉ આર જાસ્મીન એન્ડ ટીના રિલેટેડ? જાસ્મીન અને ટીના કેવી રીતે સંબંધિત છે? તો અહીંયા તમે જોશો તો ગૌરવ અને પ્રતીક એ બંને ભાઈ છે. તો ગૌરવની છોકરી ટીના અને પ્રતીકની છોકરી જાસ્મીન, તો ટીના અને જાસ્મીન એ બંનેના રિલેશન કેવા થશે? બંને છે એ પિતરાઈ બહેનો છે એ થશે. તો જાસ્મીન એન્ડ ટીના આર કઝિન્સ. કઝિન્સ એટલે પિતરાઈ ભાઈ કે બહેન. ત્રીજો ક્વેશ્ચન છે, હાઉ આર અમન એન્ડ ગૌરવ રિલેટેડ? અમન અને ગૌરવ કેવી રીતે સંબંધિત છે? હવે અમન અને ગૌરવની વાત કરી છે. અમન છે એ કોનો છોકરો છે? પ્રતીકનો. અને ગૌરવ છે તો ગૌરવ અને પ્રતીક એ બંને ભાઈ છે. તો પ્રતીકનો છોકરો છે અમન, તો ગૌરવને અમન શું થશે? ભાઈનો છોકરો શું થાય? ભત્રીજો. તો શું આવશે આન્સરમાં? અમન ઇઝ ગૌરવ્સ નેફ્યુ. અમન છે એ ગૌરવનો ભત્રીજો છે. અથવા તો આપણે એવો પણ આન્સર આપી શકીએ, ગૌરવ ઇઝ અમન્સ અંકલ. ગૌરવ છે એ અમનના કાકા છે. તમે બંને રીતે આન્સર આપી શકો. ચોથો ક્વેશ્ચન છે, હાઉ આર નેહાબેન એન્ડ પ્રતીક રિલેટેડ? નેહાબેન અને પ્રતીક કેવી રીતે સંબંધિત છે? હવે તમે અહીંયા જોશો તો નેહાબેન કોણ છે? પ્રતીકના મમ્મી. અને પ્રતીક છે એ નેહાબેનનો છોકરો છે. તો શું આવશે આન્સરમાં? નેહાબેન ઇઝ પ્રતીક્સ મધર. એટલે કે નેહાબેન છે એ પ્રતીકના મમ્મી છે. અથવા તો તમે એવો પણ આન્સર આપી શકો, પ્રતીક ઇઝ નેહાબેન સન. પ્રતીક છે એ નેહાબેનનો પુત્ર છે. તો આવી રીતે છે તમે આન્સર આપી શકો. ત્રીજો ડેટા સમજીએ, એપ્લિકેશન ફોર સ્કોલરશિપ ફોર ધ યર 2019-20. તો વર્ષ 2019-20 માટેની શિષ્યવૃત્તિની અરજી છે એ અહીંયા આપણને આપેલી છે. નામ દિવ્યા મનુભાઈ શાહ. સ્ટાન્ડર્ડ ધોરણ 9th A. કયા ડિવિઝનમાં છે? એમાં. માર્ક્સ સ્કોર્ડ કેટલા માર્ક્સ મેળવ્યા છે? 82% ઇન સ્ટાન્ડર્ડ 8C. તો 8Cમાં ધોરણ 8 અને વર્ગ કયો? C. તો 8Cમાં દિવ્યાએ છે એ 82% મેળવ્યા છે. ઇન ધ યર 2018-19. તો વર્ષ કેટલામું હશે? 2018-19. કારણ કે આ શિષ્યવૃત્તિની ફોર્મ છે એ 2019-20નું છે. એટલે દિવ્યા અત્યારે 9મા ધોરણમાં છે. તો એના ગયા વર્ષે કયા ધોરણમાં હોય? 8મા ધોરણમાં. ફાધર્સ ઓક્યુપેશન. પિતાનો વ્યવસાય. ચીફ અકાઉન્ટન્ટ પટેલ ટ્રાવેલ્સ. તો પટેલ ટ્રાવેલ્સની અંદર એના પપ્પા છે એ ચીફ અકાઉન્ટન્ટ છે. ફાધર્સ ઇન્કમ. એના પિતાની આવક કેટલી છે? ₹50,000 પર મંથ. દર મહિને 50,000. હવે અહીંયા આપણે જોઈએ, પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધીસ ડેટા? આ માહિતી શું છે? તો શું છે આ? ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર સ્કોલરશિપ. આ શિષ્યવૃત્તિ માટેની અરજી છે. વોટ વોઝ દિવ્યા સ્કોર ઇન સ્ટાન્ડર્ડ 8? 8મા ધોરણમાં દિવ્યાએ કેટલા માર્ક્સ મેળવ્યા હતા? તો શું આવશે? કેટલા છે દિવ્યાને? 82%. દિવ્યા, હવે અહીંયા દિવ્યાસ લખેલું છે, એસ આવશે નહીં. શું આવશે? દિવ્યા. અહીંયા થોડી મિસ્ટેક છે. દિવ્યા હેડ સ્કોર્ડ 82% ઇન સ્ટાન્ડર્ડ 8. દિવ્યાએ 8મા ધોરણમાં 82% મેળવ્યા હતા. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ઇન્કમ ઓફ દિવ્યાસ ફાધર? દિવ્યાના પપ્પાની આવક શું છે? તો કેટલી આવક છે દિવ્યાના પપ્પાની? 50,000 પર મંથ. એટલે કે દર મહિને દિવ્યાના પપ્પાની આવક છે એ 50,000 છે. તો દિવ્યાસ ફાધર્સ ઇન્કમ ઇઝ ₹50,000 પર મંથ. દિવ્યાના પપ્પાની આવક દર મહિને 50,000 છે. ચોથો ક્વેશ્ચન છે, વોટ ઇઝ દિવ્યાસ ફાધર? દિવ્યાના પપ્પા શું છે? તો શું છે દિવ્યાના પપ્પા? પટેલ ટ્રાવેલ્સમાં ચીફ અકાઉન્ટન્ટ છે. અકાઉન્ટન્ટ એટલે હિસાબનીશ. તો દિવ્યાસ ફાધર
ઇઝ એન અકાઉન્ટન્ટ. દિવ્યાના પપ્પા હિસાબનીશ છે. ચોથો ડેટા સમજીએ. ધીસ ઇઝ ધ ટાઈમ ટેબલ ઓફ મિસ્ટર વર્મા. આ મિસ્ટર વર્માનું સમયપત્રક છે. હવે તમે અહીંયા જોશો તો સમય છે એ આપેલો છે અને મિસ્ટર વર્મા કયા સમયે શું કરે છે એ અહીંયા આપણને આપેલું છે. સમજીએ. 7:30 AM એટલે કે સવારના 7:30 વાગ્યે મિસ્ટર વર્મા શું કરે છે? ગો ફોર અ વોક, ચાલવા માટે જાય છે. 9 AM એટલે કે સવારના 9 વાગ્યે શું કરે છે? બ્રેકફાસ્ટ એટલે કે તે નાસ્તો કરે છે. 10 AM to 12 PM એટલે કે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી શું કરે છે? સી પેશન્ટ્સ એટ લાઈફ કેર હોસ્પિટલ. લાઈફ કેર હોસ્પિટલમાં દર્દીની તપાસ કરે છે. 1 PM 1 વાગ્યે લંચ કરે છે. લંચ એટલે બપોરનું ભોજન. 4 PM to 8 PM ક્યાં હોય છે મિસ્ટર વર્મા? ક્લિનિક. તો 4 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી મિસ્ટર વર્મા છે એ પોતાના ક્લિનિક હોય છે. જોઈએ ક્વેશ્ચન્સ અહીંયા આપણને આપેલા છે. પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ મિસ્ટર વર્મા? મિસ્ટર વર્મા શું છે? હવે આ ટાઈમ ટેબલ જોઈ અને તમને ખ્યાલ આવી જશે અંદર જે કાંઈ માહિતી આપેલી છે અને જે કાંઈ આપણે સમજ્યા તો જે ડૉક્ટર હોય એ જ દર્દીની તપાસ છે એ કરી શકે. તો વોટ ઇઝ મિસ્ટર વર્મા? મિસ્ટર વર્મા શું છે? મિસ્ટર વર્મા ઇઝ અ ડૉક્ટર. મિસ્ટર વર્મા ડૉક્ટર છે. વેર ઇઝ મિસ્ટર વર્મા એટ 11 AM? 11 વાગે મિસ્ટર વર્મા ક્યાં હોય છે? તો ક્યાં હોય છે 11 વાગે? આપણને ખ્યાલ છે અહીંયા જો 10 થી 12 વાગ્યા સુધી મિસ્ટર વર્મા ક્યાં હોય છે? સી પેશન્ટ્સ એટ લાઈફ કેર હોસ્પિટલ. લાઈફ કેર હોસ્પિટલમાં છે એ દર્દીને તપાસે છે. તો મિસ્ટર વર્મા ઇઝ એટ લાઈફ કેર હોસ્પિટલ એટ 11 AM. મિસ્ટર વર્મા 11 વાગે લાઈફ કેર હોસ્પિટલમાં હોય છે. ત્રીજો ક્વેશ્ચન છે એટ વોટ ટાઈમ ઇઝ મિસ્ટર વર્મા એટ હોમ ફોર લંચ? મિસ્ટર વર્મા ઘરે બપોરના ભોજન માટે કયા સમયે હોય છે? તો કેટલા વાગે મિસ્ટર વર્મા છે લંચ કરે છે? 1 વાગે. તો મિસ્ટર વર્મા ઇઝ એટ હોમ ફોર લંચ એટ 1 PM. તો મિસ્ટર વર્મા બપોરના ભોજન માટે ઘરે 1 વાગે હોય છે. વેન ઇઝ મિસ્ટર વર્મા એટ હિઝ ક્લિનિક? મિસ્ટર વર્મા તેના ક્લિનિક ક્યારે હોય છે અથવા તો કયા સમયે હોય છે? તો મિસ્ટર વર્મા ઇઝ એટ હિઝ ક્લિનિક ફ્રોમ 4 PM ટુ 8 PM. અહીંયા આપણને આપેલું છે કે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી મિસ્ટર વર્મા છે એના ક્લિનિક હોય છે. પાંચમો ડેટા સમજીએ. તો અહીંયા એક કેશા હેર ઓઇલ એટલે કે વાળમાં નાખવાના તેલ માટેની એક જાહેરાત છે એ આપેલી છે. નેટ કન્ટેન્ટ્સ એની વજન એટલે કે એની માત્રા છે એ કેટલી છે? 500 ml 500 મિલીલીટર. મેક્સિમમ રિટેલ પ્રાઇસ એની વધારેમાં વધારે છૂટક કિંમત કેટલી છે? 70 રૂપિયા. ઇન્ક્લુસિવ ઓફ ઓલ ટેક્સીસ એટલે કે બધા કર છે એ આની અંદર આવી જાય છે. ઉપરથી કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી. પેક્ડ ક્યારે પેકિંગ થઈ છે? જાન્યુઆરી 2019. જાન્યુઆરી 2019. ફ્રી શું મફત છે? 1 ક્રિસ્ટલ ગ્લાસ વિથ ધીસ પેક. આ પેકની સાથે એક ક્રિસ્ટલ ગ્લાસ ફ્રી આપવામાં આવે છે. ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટ એટલે કોઈ પેદાશ અથવા તો ઉત્પાદન. આ પ્રોડક્ટની કિંમત શું છે? શું છે આ પ્રોડક્ટની કિંમત? 70 રૂપીસ. ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ₹70. વોટ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ? આ પ્રોડક્ટની સાથે શું ફ્રી છે? 1 ક્રિસ્ટલ ગ્લાસ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. એક ક્રિસ્ટલ ગ્લાસ છે એ આ પ્રોડક્ટની સાથે ફ્રી છે. હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ? બોટલમાં કેટલું તેલ આવે છે? તો કેટલું તેલ આવે છે બોટલમાં? 500 ml. ધેર ઇઝ 500 ml ઓઇલ ઇન ધ બોટલ. બોટલમાં 500 મિલીલીટર તેલ આવે છે. વોટ ઇઝ ધ ડેટ ઓફ પેકિંગ? પેકિંગની તારીખ શું છે? તો આ પેકિંગ છે એ ક્યારે થયું છે? અહીંયા તમે જોઈ શકો છો જાન્યુઆરી 2019. તો શું આવશે?
ધ ડેટ ઓફ પેકિંગ ઇઝ જાન્યુઆરી 2019. પેકિંગની તારીખ જાન્યુઆરી 2019 છે. નેક્સ્ટ ડેટા સમજીએ. રિધમ ક્લબ. ક્લબનું નામ છે કમ એન્ડ લર્ન. આવો અને શીખો. તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર. આ સંગીતના વાદ્યોના નામ આપણને અહીંયા આપેલા છે. એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે. દર સોમવારે, બુધવારે અને શુક્રવારે, એટલે કે અઠવાડિયામાં 3 દિવસ છે એ શીખવાડવામાં આવે છે. ટાઈમ, સમય 6 PM to 8 PM, સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી. કોન્ટેક્ટ, સંપર્ક, દેવેન પટેલ, 12 આદર્શ કોલોની, સ્ટેડિયમ રોડ, સુરત. અહીંયા આપણને એડ્રેસ છે એ આપેલું છે, તો આ એડ્રેસ પર છે એ આપણે સંપર્ક કરી શકીએ. હવે અહીંયા ક્વેશ્ચન્સ આપેલા છે. પહેલો ક્વેશ્ચન છે, ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર, પછી ડેશ. આ જાહેરાત શાના માટે છે? તો ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર અ મ્યુઝિક ક્લાસ. અહીંયા સંગીતના વાદ્યોના નામ છે એ આપેલા છે, એટલે એના આધારે આપણે થોડું વિચારીને છે એ ખાલી જગ્યા છે એ પૂરવાની છે. તો ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર અ મ્યુઝિક ક્લાસ. બીજો ક્વેશ્ચન છે, ધ ક્લાસીસ કન્ડક્ટેડ ડેશ અ વીક. તો આ ક્લાસીસ છે એ અઠવાડિયામાં કેટલી વાર લેવામાં આવે છે? તો 3 વખત, સોમવારે, બુધવારે અને શુક્રવારે. તો ધ ક્લાસીસ કન્ડક્ટેડ થ્રાઇસ અ વીક, એટલે કે આ ક્લાસીસ છે એ અઠવાડિયામાં 3 વખત લેવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન છે, ધ ટાઈમિંગ્સ આર ફ્રોમ ડેશ. સમય શું છે? તો ધ ટાઈમિંગ્સ આર ફ્રોમ 6 PM to 8 PM, એટલે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો સમય છે. ડેશ આર ટોટ હિયર. અહીંયા શીખવાડવામાં આવે છે, તો શું શું અહીંયા શીખવાડવામાં આવે છે? તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર આર ટોટ હિયર. તો અહીંયા તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ અને ગિટાર શીખવાડવામાં આવે છે. લાસ્ટ ડેટા સમજીએ. સેલ, સેલ, સેલ. અનુપમ કલેક્શન્સ શોપનું નામ છે. 20% ઓફ ઓન ઓલ સારીઝ. બધી સાડી ઉપર છે એ 20% ડિસ્કાઉન્ટ છે. એન એટ્રેક્ટિવ ગિફ્ટ ઓન એવરી પરચેજ ઓફ ₹3000. અને 3000 કે 3000 કરતાં વધારે તમે ખરીદી કરો તો એના ઉપર એક આકર્ષક ગિફ્ટ છે એ આપવામાં આવે છે. શોપ નંબર 10, ધ શોપિંગ મોલ, MG રોડ. તો અહીંયા આપણને એડ્રેસ છે એ આપેલું છે, તો શોપિંગ મોલની અંદર છે એ શોપ નંબર 10માં છે એ આ સેલ છે એ આવેલો છે. હવે અહીંયા આપણને 4 ક્વેશ્ચન્સ આપેલા છે. પહેલો ક્વેશ્ચન છે, હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ. કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે? તો કેટલું આપવામાં આવ્યું છે? 20%. તો ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ ઇઝ 20%. 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. દુકાનનું નામ શું છે? તો અહીંયા આપણને ઉપર આપેલું છે અનુપમ કલેક્શન્સ. તો શું આવશે આન્સર? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનુપમ કલેક્શન્સ. ત્રીજો ક્વેશ્ચન છે, વેન કેન વન ગેટ અ ગિફ્ટ. ક્યારે કોઈને ઇનામ મળી શકે? તો જ્યારે પણ આપણે 3000 કે 3000 કરતાં વધારે ખરીદી કરીએ તો એના ઉપર છે ઇનામ આપણને મળે. તો શું આવશે આન્સર? વન કેન ગેટ અ ગિફ્ટ ઓન એવરી પરચેજ ઓફ ₹3000. 3000ની ખરીદી ઉપર છે એ કોઈને પણ છે એ ઇનામ મળી શકે. ચોથો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ શોપ સેલ. એટલે કે દુકાનમાં શું વેચાય છે? તો ધ શોપ સેલ્સ સારીઝ. દુકાનમાં છે એ સાડી વેચાય છે. તો અહીંયા દુકાનની અંદર છે એ આપણને શું મળે છે? સાડી. તો આવી રીતે છે એ તમારે આન્સર છે લખવાના હોય છે. તો આજે આપણે જે કાંઈ સમજ્યા એમાંથી તમારે આ ક્વેશ્ચન આન્સર છે એ ગ્રામર બુકમાં લખવાના છે. આ આજનું તમારું હોમવર્ક છે.